અંબાજી જઈએ ત્યારે ચાલવાની બહુ મજા આવે નહીં કાકા? અરે ચાલવાની બહુ મજા આવે, પણ ગઈ વખત તો યાર મારી આગળ એક કાકો આવી ગયો ની મને એ ઠીક તો ચલાય નહીં, અને પાછો બોલ મારી અંબે જય જય અંબે, બોલ મારી અંબે જય જય અંબે. આખી વાત યાર, અંબે માના ગુણ ગાવા આપણે અંબાજી જઈએ છીએ, પણ કાકા તમારથી ચલાતું નથી બરાબર, પ્લસમાં તમે ગળો બોલાતું નથી, છતાંય જો બોલ મારી અંબે જય જય અંબે. પછી મેં આગળ જઈને જોયું ત્યારે તો અડ્ડા પર દેશી કોથળી પીવે. અરે બે જણા તો મને કાકા વાટમાં એવા મળ્યા મને કે માતાજી પર વિશ્વાસ રાખવાનો, પગ હોગ નહીં દુખે. આગળ જઈને જોયા મેં તે વિસામાં આગળ જોયા ત્યારે તો મારા બેટા હોટલ મેં જઈને બિરયાની ખાઈ. આવા નાવા છે બધા. આવ મારા દીકરા આવ. કેમ આવવાનું થયું આજે આપણા આંગણે? કાકા એ તો પેલી ભાદરવી પૂનમ આવે છે ને, તો આ સાલ અંબાજી જશું કે એમ કરીને પૂછવા કરીને આવેલો તમને. ના ના દીકરા, હા હું આચીનો તારા જોડે નહીં આવવાનો. કેમ કાકા મારી જોડે નહીં આવવાના તમે? એટલે હું તમને રસ્તામાં લઈ જઈને મારું થોડો છું, તમારે મારે હેંકાદ અંબાજી આવવાનું છે. એ જ મને ખબર બેટા, તું ઘેર તો હારો બોલીને લઈ જાય, પછી રસ્તામાં જઈને તો પેલ્યો હંકાત થઈ જાય. તું ભગવાન માતાજીને દર્શન કરવાને બને પેલીઓનો હંકાત તું અંબાજી જવા હારું મારો હંકાત કરવા આવે મારા છોરા. મને બધે ખબર બેટા, પણ આ તો કેવું તાર બાપો અકળાય એમ કરીને હું તને ઘેર કહેતો નથી. અને અંબાજી જઈએ ત્યારે તો આપણે અંબાજી પગ દુખાડીને અંબાજી જઈએ ને તો પગતે જોણ આપણે પેલા સિક્યુરિટીના પગ ભાળવા જા હોય એમ કરે, ચલો 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 લાઈન આગળ વટાડો. તમારી માને અમે પગ દુખાડીને છે ચાલતા દર્શન કરવા આવીએ, અને અહીંયા અમે તમારા ડખ્ખા શરૂ થઈ જાય. ચલો. કાકા ગઈ સાલ તો મારે ખરેખર તમે એ ના સમજો ને તો મારે 200 રૂપિયાની સંપલ ખાલી કાઢીને બીજું પગથિયું ચડી, મેં પાછળ જોયું તો સંપલ તો મારે વેણાઈ ગયા. આ તો પેલી વાત જેવું થઈ, મન મંદિરમાં અને જીવ જોતમમાં, એટલે માતાજી કઈથી દર્શન આલે આપણને કાકા. ને બીજા મારા લુખ્ખા ભાઈ બધો છે ને વાટેથી શરૂ કરી દે પીવાનું, પગ દુખવાના શરૂ થાય એટલે પીવાનું શરૂ કરી દે. માતાજીનું નામ ઘેર થું સેન્ટિંગ મેં ત્યાં ઘેર નહીં આવે, 500 રોજ બગાડે અંબાજી જવાનું એમ કરીને, અને રસ્તામાં જઈને ફૂલ ફીટ થઈ જાય દેશી પીપીને, અને પછી હેંડતા ગોં કરતા જાય. માતાજી કોથા દર્શન આલે પછી. તોય હારો નહીં મેં મારા છોરા, તોય પોર રસ્તામાંથી પેલો 2 લુખ્યો મળી ગયેલો તે છે ગોદી અમને હંગાત જેલો ને એ ઘણ્યો હેંડે ને તું ઘણો હેંડે, હું તારી વેહણ તણાઈ ગયું મારા છોરા. એટલે તમે આ સાલ નથી આવવાના એમ ને કાકા? ના હો બેટા, આ સાલ હું નથી આવવાનો. સારું ત્યાં તો પેલું મંજુ કાકીએ પૂછવા મોકલલો કે બાળો કાકો આવવાનો હોય તે કીજે એમ, અમે બધા હંકાત જવાના છીએ હો ને. એમાં છોરા મંજુ કાકી ઈદી આવવાની છે એમ? હો કાકા, આ વખત કાકે કીધેલું છે તાર કાકીને દી હંગાટ લેતો જજે એમ. ત્યારે તો હાળું આવવું પડશે મારે દી હો, કે અંબાજી માતાજીનો હુકમ તો થઈ ગયેલો છે, દર્શન તો મારે આ સાલ કરવા પડશે. ભલે ને પછી તો આજે સિક્યુરિટી ધક્કા મારીને દર્શન નહીં કરવા દે એનો વાંધો નહીં, પણ મારે બી આ સાલ દર્શન કરવા થાય આ માતાજીનો હુકમ થયેલો છે એટલે મારે આવવું પડશે બેટા. હો મંજુ કાકી આવે છે, માતાજીનો હુકમ થયેલો છે, બધી વાત. હા મારે આવવું તો પડશે.